નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। એક ભરતીને ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા। તે ભરતી છે મિત્રો પોલીસની ભરતી, લોકરક્ષક ભરતી છે। તેની અંદરના નવા જે આરઆર પડવાના હતા તે આરઆર ની અંતે મિત્રો તમે રાહ જોઈ રહ્યા હતા તે આરઆર આતુરતાનો અંત આવી ચૂક્યો છે। મિત્રો આ આરઆર છે તેની અંદર ફેરફાર એટલે કે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર છે તેની સંપૂર્ણ માહિતી આજે મળી શકે છે। શું સિલેબસ છે મિત્રો, દોડના માર્ક રહેશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયો અંદર મેળવવાના છે, તો ખાસ વિડીયોની અંદર જોડાયેલા રહેજો। લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાની શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયમ સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ ગુણ આપવામાં આવશે નહીં। દોસ્તો હવે તમારે ગ્રાઉન્ડની અંદર અમુક નિયમ, હજી નિયમો સમય નક્કી નથી થયો, પરંતુ સમય છે એની અંદર તમારે આ નિયમ અનુસાર ગ્રાઉન્ડ છે તે પાસ કરવાનું રહેશે, તેના કોઈ પણ પ્રકારના ગુણ આપવામાં આવશે નહીં। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને OMR મિત્રો, OMR એટલે કે MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટની અંદર ભાગ લઈ શકે। જે વિદ્યાર્થીઓ આ દોડની અંદર ગ્રાઉન્ડ પાસ કરી શકશે મિત્રો નિયમ પ્રમાણે સમયની અંદર, તેને તમામને કઈ પરીક્ષા, તો કે જે OMR ટેસ્ટ આપણે જે MCQ બેઝ પરીક્ષા આવે છે તેની અંદર ભાગ લઈ શકશે। 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું પેપર લેવામાં આવશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે દોસ્તો। તો પહેલા કેટલા 100 માર્કનું ટેસ્ટ લેવામાં આવતી હતી અને તેની જગ્યાએ હવે 200 માર્કનું પેપર લેવામાં આવશે અને 200 માર્કના પેપરમાંથી ઓછામાં ઓછા તમારે 40% ગુણ, 200 માંથી જે 40% ગુણ છે એટલે તમારે મેળવવાના રહેશે। ત્યાર પછી જોઈએ તો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસ કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। કેટલા ગુણ આપવામાં આવશે તેની પણ માહિતી આપણે અગાઉ મેળવવાના છે આગળ, તો ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ વર્ગોની સંયુક્ત સીધી ભરતીના પરીક્ષા પદ્ધતિના મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। તે અંતર્ગત અગાઉ લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા। મિત્રો આપણે અગાઉ ભરતી જે તમે કરી છે તેની અંદર કેટલા તો દોડના ગુણ આપવામાં આવતા હતા, વધુ 25 જેટલા ગુણ છે તે આપવામાં આવતા, પરંતુ હવે મિત્રો ગ્રાઉન્ડની અંદર એક પણ પ્રકારનો ગુણ અહીંયા આપવામાં આવશે નહીં। તેના બદલે ફક્ત દોડ છે સમય અનુસાર પાસ કરવાની રહેશે। પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારને વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતો હતો દોસ્તો, અહીંયા ખાસ અહીંયા નોટ કરવા જેવું છે। તમે જે કન્ફ્યુઝ હતા કે વજનને પણ નોટ કરો, ધ્યાનમાં લેવામાં આવતો હતો, વજન ઘણા મિત્રોનો વજન ઘટતો હતો, પરંતુ તે હવે રદ કરવામાં આવ્યું છે। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાય રહેશે, તેના કોઈ પણ ગુણ આપવામાં આવશે નહીં। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોને ત્યારબાદ જે આપણે MCQ ટેસ્ટ છે તેની અંદર ભાગ લઈ શકશે। મિત્રો અહીંયા વજન સાથે પણ કંઈ લેવા દેવા નથી, વજન છે તે પણ રદ કરવામાં આવેલ છે। અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાક અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણ મિત્રો, કેટલા 200 ગુણનું પેપર રહેશે। પેપરનો આપણે આખો સિલેબસ પણ હમણાં જોવાના છીએ ખાસ, તો આ 200 ગુણનું પેપર રહેશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે। તેની અંદર આ MCQ ટેસ્ટનું પેપર જ લેવામાં આવશે। કેટલા તો કે MCQ ટેસ્ટ લેવામાં આવશે, 3 કલાકનો સમય હશે। આ પેપર ભાગ A મિત્રો, ભાગ A ની અંદર કયા મુદ્દાનો સમાવેશ કરેલો છે અને ભાગ B ની અંદર કયા મુદ્દાનો સમાવેશ કરેલો તેની પણ માહિતી અગાઉ મેળવવાના છે। ભાગ A અને B બંને રહેશે। દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ છે તે ફરજિયાત લાવવાના રહેશે। તો આ બંને ભાગની અંદર કેટલા 40% ગુણ છે તે ફરજિયાત લાવવાના રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો કે જૂના પરીક્ષાના નિયમની અંદર શું હતું, ઘણા બધાને કન્ફ્યુઝ થઈ રહ્યું છે। સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC મિત્રો કાયદો છે તેને રદ કરવામાં આવેલ છે। જેવા વિષયો હતા તેને અહીંયાથી મિત્રો રદ કરી દેવામાં આવશે। તે કાયદો હવે મિત્રો આ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાશે નહીં। તો આપણે જોયા આ સિલેબસ, ખાસ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે સિલેબસ કેવો છે। હવે પાર્ટ 1 ની અંદર તમારે મિત્રો કેટલા 40% માર્ક મેળવવાના રહેશે। તો પાર્ટ 1 ની અંદર જોઈએ મિત્રો અહીંયા રીઝનિંગ ગણિત આપવામાં આવેલ છે, કેટલા 30 માર્કનું। ત્યાર પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, તો કે મિત્રો અહીંયા બૌદ્ધિક ક્ષમતા હોય છે તેના દાખલા, જે ગણિતને લગતા રીઝનિંગને લગતા દાખલા હોય તે મિત્રો 30 માર્કના પૂછાવાના છે। ત્યાર પછી અહીંયા ગુજરાતી લેંગ્વેજ મિત્રો, ખાસ અહીંયા એક ટોપિક ભણેલો છે ફોરેસ્ટની અંદર, ગઈ વખતે નહોતો મિત્રો, આ જે ફોરેસ્ટના સિલેબસની અંદર કોન્સ્ટેબલના સિલેબસની અંદર આ ટોપિક નહોતો, પરંતુ આજકાલ મિત્રો ભણેલો છે। ગુજરાતી ભાષા, તો કે 20 માર્કનું ગુજરાતી ભાષા પર ભારણ રહેશે। તો ટોટલ 80 માર્કનું વિભાગ A છે તે રહેશે મિત્રો, કેટલા તો કે ટોટલ 80 માર્ક વિભાગ A ની અંદર રહેશે। ત્યાર પછી B ની વાત કરીએ તો કે ધ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા,
એટલે કે મિત્રો અહીંયા પણ આ ટોપિક ખૂબ અગત્યનો ભાગ ભજવવાનો છે. પાર્ટ બી ની અંદર ધ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ, ભારતના બંધારણમાંથી 30 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. કેટલા દોસ્તો? ભારતના બંધારણમાંથી 30 માર્કના પ્રશ્નો અહીંથી પૂછાવાના છે. ત્યાર પછી દોસ્તો અહીંયા ખાસ અગત્યનો ટોપિક બને છે કરંટ અફેર્સ છે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી છે. ત્યાર પછી જનરલ નોલેજ છે. આ ત્રણેય ટોપિક થઈ અને 40 માર્ક છે તમારે કવર કરવાના રહેશે. કેટલા? 40 માર્ક. કયો? કરંટ અફેર્સ, વિજ્ઞાન ટેકનોલોજી અને જનરલ નોલેજ માંથી 40 માર્ક. અને ખૂબ અગત્યનો ટોપિક અહીંયા જોઈ શકો છો, આખા સિલેબસની અંદર સૌથી વધારે માર્ક હોય તો હિસ્ટ્રી એટલે કે મિત્રો ઇતિહાસ, ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, હેરિટેજ એન્ડ જીઓગ્રાફી મિત્રો ભૂગોળ અહીંયા પૂછવાનું છે. તો કોનું? ગુજરાત અને ભારત બંનેનું ભૂગોળ પૂછવાનું છે મિત્રો. ખાસ અહીંયાથી ટોપિક બને છે ગુજરાત અને ભારતનું ભૂગોળ. તો 50 માર્ક અહીંયાથી પૂછાવાના છે. કેટલું? તો કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ભારત અને ગુજરાત બંનેના કન્સેપ્ટની અંદર પૂછવાનું છે. તો જોઈએ અહીંયા મિત્રો 50 માર્કના પ્રશ્નો અહીંયાથી પૂછાવાના છે. ટોટલ એમ કરીને વિભાગ બી ની અંદર 120 માર્કનો પ્રશ્ન પૂછાશે. આમ કરીને વિભાગ એ અને બી બંને થઈ અને ટોટલ 200 માર્કનું પેપર રહેશે. કેટલા? 200 માર્કનું પેપર રહેશે. અને સમય કેટલો રહેશે? તો કે સમય છે તે 3 કલાકનો સમય રહેશે. તો અહીંયા રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જે કોર્સ કરેલા હોય તે વિદ્યાર્થીઓને અલગ માર્ક પણ આપવામાં આવવાના છે. તો કેટલા? તો કે NFSU અથવા તો RRU ના કરેલા કોર્સનો સમયગાળો, તો કે 1 વર્ષનો સમયગાળામાં કોર્સ કરેલો હોય તો 3 માર્ક આપવામાં આવશે. 2 વર્ષ કરેલો હોય તો 5 માર્ક, 3 વર્ષ કરેલો હોય તો 8 માર્ક અને 4 વર્ષ કે તેથી વધારાનો કોર્સ કરેલો હોય તો તેમને 10 માર્ક આપવામાં આવશે. તો આ હતી ખૂબ અગત્યની માહિતી. એક વખત સિલેબસ મિત્રો ફરી વખત જોઈ લેજો, સ્ક્રીનશોટ પણ ખાસ લઈ લેજો, પરંતુ PDF છે તે તમને ટૂંક સમયની અંદર મળી જશે. તો આવી માહિતી મેળવવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. કોન્સ્ટેબલની આવનારી ભરતીની અંદર ખાસ ઉપયોગી થાય તેવા વિડીયો પણ આ ચેનલ પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે.